દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પીએમ પોષણ યોજના હેઠળ સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ આપવામાં આવતા અલ્પાહારની વિવિધ વાનગીઓની કુકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં શાળાઓમાં ફરજ બજાવતા માનદ વેતન ધારકો દ્વારા વિવિધ કઠોળ ધાન્ય વગેરે આધારિત બાજરીની સુખડી, નાગલીના પાપડ, મગ ચાટ, ચણા ચાટ, બાજરી રાગીના મિક્સ ઢોકળા તથા અન્ય વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી। આ સમગ્ર જિલ્લામાંથી કુલ 94 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં તમામ તાલુકાઓમાં પ્રથમ વિજેતાને ₹5,000, દ્વિતીય વિજેતાને ₹4,000, તૃતીય વિજેતાને ₹3,000નું ઇનામ તથા પ્રમાણપત્ર સ્પર્ધાના સ્થળે જ એનાયત કરવામાં આવ્યા હતા। તો ઝાલોદ મુવાડા કુમાર પ્રાથમિક શાળા ખાતે કુકિંગ કોમ્પિટિશનના વિજેતાઓની વિગતમાં વિજેતા ચૌહાણ આદિત્ય ભરતભાઈ હુકમ હેલ્પર ઇનામની રકમ 5,000, વિજેતા રાઠોડ મનીષાબેન ભરતભાઈ સોપાઈ ગામ ચણા ચાટ ઇનામની રકમ 4,000, તો ભૂરિયા રવિન્દ્રબેન ગુંજીભાઈ છાણ બરવાડા સુખડી ઇનામની રકમ 3,000 આપવામાં આવી હતી। ત્યારે આ સ્પર્ધા કાર્યક્રમ દરમિયાન તાલુકા મામલતદાર SM પરમાર, મામલતદાર મધ્યાહન ભોજન વિશાલ બારિયા, મુખ્ય શિક્ષક શ્રી મુવાડા કુમાર શાળાના HL રાઠોડ, સંકલિત બાળ વિકાસ અધિકારી ઝાલોદ 1 નીલુબેન માછી, સંકલિત બાળ વિકાસ અધિકારી ઝાલોદ 3 BM પંડ્યા તથા અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અવસર અડ સાથે CN24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।